ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, ચેપ્ટર નંબર છે ધૂળીએ માર્ગ। આ ચેપ્ટરનું આપણે સંપૂર્ણપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં આપણે 5 પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન કરેલું છે। જો તમે વિડીયો ન જોઈ લો તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઈશ, જેથી તમે જોઈ શકશો। તો ચાલો વિડીયોની શરૂઆત કરી। સૌ પ્રથમ તમને વિકલ્પ પૂછવામાં આવ્યો છે કે કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે? તો ધન સંપત્તિ, જમીન જાયદાદ, મનુષ્ય વચ્ચેનું પ્રેમ કે સોનું ચાંદી? તો વિદ્યાર્થી મિત્રો સી આવે, તો અહીંયા આપણે ખ્યાલ જ છે, શું આવશે? મનુષ્ય વચ્ચેનું પ્રેમ। પછી છે કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? ઈશ્વરને, આકાશને, કે દેના બેંકને, કે સ્ટેટ બેંકને? તો અહીંયા આવશે ઈશ્વરને, કેમ કે ઉપરની બેંક। પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, આ કાવ્યમાં કવિએ ધૂળીએ માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો અહીંયા સાદા સાત્વિક જીવન અર્થ વાપર્યો છે। પછી નેક્સ્ટ પ્રશ્ન છે, તો અહીંયા ઓપ્શન હતા, આપણે જવાબ દીધો। એક વાક્યનો પ્રશ્ન છે, મનુષ્ય બીજા મનુષ્ય કેવી રીતે મળવું જોઈએ? મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વિના પ્રેમથી મળવું જોઈએ। પછી આપણે જોઈએ વર્તમાન સમયમાં મનુષ્યો શાની પાછળ દોડ મૂકે છે? તો વર્તમાન સમયમાં મનુષ્યો પૈસા પાછળ દોડ મૂકે છે। પછી ખુલ્લા ખેતર માથે અને અડખેપડ શબ્દનો અર્થ સમજાવ્યો। તો અહીંયા ખુલ્લા ખેતર ખડખેપડ એટલે કે આજુબાજુ વિશાળ ખેતર છે અને સાથે નીલો આબ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ છે। પછી છે નેક્સ્ટ પ્રશ્ન, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો અહીંયા આપણે જોઈએ કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ। પછી નેક્સ્ટ પ્રશ્ન છે, કાવ્યમાં પ્રશાંતવાળી પંક્તિઓ કઈ છે અને તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાવાયો છે? તો અહીંયા કાવ્યમાં પ્રશાંતવાળી પંક્તિઓ નીચે મુજબ છે, આપણે જોઈ લઈએ કઈ છે। તો અહીંયા છે, એક છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવે છે લાભ। આ કાવ્ય પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે। કવિએ અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સન્માનથી જીવન જીવવાની વાત કરી છે। પછી નેક્સ્ટ પ્રશ્ન છે, ધૂળીએ માર્ગ એટલે શું? આવો માર્ગ ચાલવાના કયા લાભ કવિ ગણાવે છે? ધૂળીએ માર્ગ એટલે કે સાદું અને સાત્વિક જીવન, આ માર્ગે ચાલવાના 2 લાભ છે। આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસનું સાથે મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખન બની વાતો કરી શકીએ અને આપણે હળવા થઈ જઈએ। અને બીજું છે, ધૂળિયા માર્ગની અડખે ખુલ્લા ખેતરો હોય છે, ઉપર નીલા રંગના આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય, પ્રકૃતિને ખોળે રહેવાનો આવા લાભ બીજે ક્યાંય મળવાનો અહીં કવિ ધૂળિયા માર્ગ પસંદ કરે છે। પછી નેક્સ્ટ પ્રશ્ન છે, કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર થાય છે? તો કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી। પૈસા એટલે કે પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સોલ્યુશન કરી લીધું। બાકી તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર જણાવજો। થેન્ક યુ વેરી મચ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ।